ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે પણ કંપની ફાઇનલ એકાઉન્ટ ની ચર્ચા કરીએ છીએ અને જોરદાર બેલેન્સ શીટ ની ડિટેલ વાત કરીશું, જે તમને લોકોને બધાને 1 માર્કર ક્વેશ્ચન માં કામ લાગશે. જોઈએ છે પરફેક્ટલી બેલેન્સ શીટ. અને અહીંયા મને નામ દેખાય છે ધ્વનિત. ધ્વનિત બેટા, બોલો. 2 સાઈડ એટલે 2 નહીં, એક નીચે ટોટલ, એની નીચે બાજુ આ લખવાનું. શું છે નામ? ધ્વનિત અવાજ નહીં આવતો. રીજોઈન થઈ જાય એકવાર. નહીં આવતો અવાજ, નહીં આવતો. રીજોઈન થઈ જાય. યુવરાજ બોલ બેટા. યસ સર. બોલો 2 સાઈડ ના નામ બોલો ફટાફટ. સર પેલું ઇક્વિટી એન્ડ લાયબિલિટી. અને બીજું? અને બીજું એસેટ. તો બોલી જાય ને, લખ્યા પછી કેમ બોલે છે? સારું બોલ, આના કેટલા પાર્ટ્સ અને આના કેટલા પાર્ટ્સ? સર બોલ્યો પણ અવાજ કપાય તો ઓકે, નેટવર્ક ઇશ્યુ. સોરી સર. ઓકે, આના કેટલા પાર્ટ્સ અને આના કેટલા પાર્ટ્સ? એ બધા પાર્ટ્સ તારે એક સાથે બોલવાનું. સર આ સાઈડ 3 પાર્ટ્સ અને આ સાઈડ 2 પાર્ટ્સ. બોલવાનું. પેલું શેર હોલ્ડર ફંડ. સર એમાં 2 આવે. એ નહીં જોઈતા, આપણે 3 ખાલી પાર્ટ્સ મેઇન. સર પછી નોન કરન્ટ લાયબિલિટી. અને કરન્ટ લાયબિલિટી. આ બાજુ નોન કરન્ટ એસેટ અને કરન્ટ એસેટ. બસ તારું કામ પતી ગયું. ભાઈ ધ્વનિત જોઈન થયો તો બોલો મને ફટાફટ. क्या सर क्या बोलूं? આ બધાની અંદર કેટલા પાર્ટ્સ છે અલગ અલગ? 2 3 4 5 6. ભાઈ આ બધા અલગ અલગ પાર્ટ્સ છે, બધાને ખબર છે. ચલ ધ્વનિત, આ બધા પાર્ટ્સ તારે બોલવાનું. हाँ सर. सर पहले शेयर होल्डर्स फंड में आएगा पहला शेयर कैपिटल. सेकंड रिजर्व एंड सरप्लस. सर नॉन करंट लायबिलिटीज में पहला नॉट लॉन्ग टर्म बोरोविंग्स. other long term liabilities. Long term provisions. सर करंट लायबिलिटी में शॉर्ट टर्म बोरोविंग्स. other current liability. Short term provisions. Trade payable. सर इसके अंदर का बताओ. बोलो. Creditors and bills payable.
બસ ઠીક. સ્ટુડન્ટ કોઈ પ્રોબ્લેમ નહીં હોય, જેને બી પ્રોબ્લેમ હોય મને સોલ્વ કરાવડાયો. હું આજે આ કેવી રીતે આવ્યું મારી સ્ટોરી નથી કહેવાની, હું એ સ્ટોરી આજે કહેવાનો નથી, તમારે જાતે જ નક્કી કરવાની, જાતે બોલવાની છે, એટલું સમજી લો. હા પલક બેટા, આ બાજુની બધી આઈટમ તારે બોલવાની છે. પલક જો તું કંઈક બોલે છે તો અવાજ નથી આવતો, રીજોઈન થઈ જાય. हाँ सर, ફિક્સ્ડ એસેટ્સ એમાં બે ટેન્જીબલ ઇન્ટેન્જીબલ. પછી નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, પછી લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, અને અધર નોન કરંટ એસેટ્સ. આમાં પહેલા નોન કરંટના જે અહીંયા કરંટ ઇન્વેસ્ટમેન્ટ પહેલા, પછી શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, પછી અધર કરંટ એસેટ્સ, cash and cash equivalent, trade receivables, પરફેક્ટ. એમાં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ બ્રેકેટમાં. પછી ઉપર ઇન્વેન્ટરીઝ અને નીચે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, આટલી વસ્તુઓ આપણે ભણી ચૂક્યા છીએ, આપણી વસ્તુને આટલી વસ્તુની આપણને ખબર છે છોકરાઓ. બસ આજ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 11 માર્ક માંથી 9 માર્ક તો ફિક્સ. આટલું આવડે એટલે અંદર ખાલી ડિટેલ જ લખવાની. અને એમાં આપણે હવે હું બીજાને ક્વેશ્ચન પૂછીશ. આજના લેક્ચરમાં તમે વધારે જવાબ આપવાના છો, મારું કામ બહુ ઓછું છે, રાઈટ? પૂર્વી, યસ સર. આપણે આ બેની અંદર ડિસ્કશન કર્યું છે એ બોલવાનું. શું છે આ બેન અંદરની ડિટેલ્સ? શેર કેપિટલ. મેં લાસ્ટ લેક્ચર્સમાં જે ડિસ્કશન કર્યું છે એ ખબર હોય તો ઠીક છે, નહીં તો પાસ કરો ફટાફટ. નથી યાદ સર, વાંધો નથી નહીં. ખબર. હા ના, પાસ પાસ એવું નહીં બોલવાનું, પાસ કહેવાનું, એ સારું લાગે છે. સ્મિત, સર પાસ. કેમ અત્યારે ડિબેન્ચર ચાલે છે એટલે ફાઇનલ એકાઉન્ટ ને સાઈડમાં મૂકેલો છે? એવું ના હોય ગાંડા. જે વસ્તુ જોડે ચાલે છે ને એ તો રાખવાની જ છે ને, આગળનું કવર કરવાનું છે.
અરે સર સ્કૂલ નું બી થોડું કરું છું ને એમાં એક્ઝામ ચાલે છે એટલે. હા વિશાલ यस सर. બોલો આ બેની અંદરની ડિટેલ બોલો. सर शेयर कैपिटल में एक तो इश्यूड कैपिटल आता है, फिर ऑथोराइज्ड कैपिटल और सब्सक्राइब कैपिटल. बोल बोल जल्दी बोल. तो उसके बाद है ना फॉरफिटेड शेयर्स भी आते हैं, और फिर सर रिजर्व एंड सरप्लस में सरप्लस भाई, जो होता है ना, अभी तो अभी है ना शेयर कैपिटल बाकी है, तूने सब एक्सप्लेनेशन दिया ही नहीं है. ये आता है वो आता है फलाना आता है ढिकना आता है. बोला टोटल किसका अच्छा। करना है? ऑथोराइज सर टोटल क्या सर? टोटल किस बात का करके यहाँ पे लिखना है? ऑथोराइज कैपिटल का टोटल करके लिख दूं यहाँ पे? ये आता है वो नहीं आता सर. है लिख दिया, फिर क्या सबका टोटल करके यहाँ पे डाल देने का? नो सर. तो सर जो सब्सक्राइब हाँ ऑथोराइज कैपिटल, इश्यूड कैपिटल और सब्सक्राइब टोटल कैपिटल का दो तीनों का वो टोटल. तीनों का टोटल करके यहाँ पे डाल दूं. सर सब्सक्राइब कैपिटल में से खाली वो जो हमें पैसे नहीं मिले हैं वो लेस करके फिर तीन सबका टोटल. एक बार फिर से बोलना, तीन किसका टोटल करना है? सर पहले इश्यूड और ऑथोराइज कैपिटल का, इश्यू और ऑथोराइज कैपिटल का. अच्छा फिर जो सब्सक्राइब कैपिटल है ना, उसमें से जो पैसे नहीं मिले हैं उसको लेस करके फिर सब्सक्राइब कैपिटल का टोटल, फिर तीनों का टोटल. तीनों यानी तूने तो दो ही बोला. सर पहले इश्यूड और ऑथोराइज, फिर सब्सक्राइब में से कॉल इन एरियर्स का माइनस, फिर तीनों का टोटल. इश्यूड एंड सब्सक्राइब बोला तूने. इश्यूड एंड ऑथोराइज्ड. इश्यू एंड ऑथोराइज वो एक हुआ, ठीक है. हाँ यस सर. वो माइनस करके दूसरा हुआ. तीसरा कौन सा? सर जो सब्सक्राइब पहले इश्यूड और ऑथोराइज का अब सुन टोटल ले, करके साइड में. अब सुने. इसका मतलब तू लेक्चर देखे बिगर ऐसे ही है चढ़ा है. आगे के लेक्चर देखने पड़ेंगे. विवेक समझा फटाफट. पास है विवेक? सर समझाना नहीं आता. पास पास ऐसा बोलते. पास. बस ऐसा तू पास हो गया, चिंता मत कर. नुपुर यस सर. समझाओ. रीजन नहीं पूछ दो. सर यस शेयर के सर ऑथराइज कैपिटल, इश्यूड कैपिटल, सब्सक्राइब कैपिटल. હા શું એમાં એ બધું એની અંદર આવે, શેર કેપિટલ માં આવે. હા સર બધું અંદર જ આવે. અચ્છા તો કોનું ટોટલ કરીને લખવું અહીંયા? બધા શું ટોટલ સર? કરવાનું ને બધું એમાં આવે ત્યાં. સર એમાં ઓથોરાઇઝડ અરે સોરી શેર કેપિટલ માં ઓથોરાઇઝ ઇશ્યુ અને સબસ્ક્રાઇબ કેપિટલ એડ કરી દેવાના ત્રણે. અને પછી એ ટોટલ આવે અહીંયા લખી નાખવાનું. એક મિનિટ. મિશ્રી બોલ દો. અમુક હોશિયાર છોકરાઓને સોરી કહી જ દઉં છું. હું અહીંયા તૈયાર કરાવવા બેઠો છું. આ કોર્સ તો પતી ગયો, હવે મગજમાં ક્લિયર કરાવવા બેઠો છું. એટલે અમુક હોશિયાર છોકરાઓનું ના પાડી દઉં છું. તમે લોકો લેક્ચર એટેન્ડ નહીં કરો તો ચાલશે. જો આવું તમને લાગે જતું રહેવું જતા રહે, સાંભળવું સાંભળજો, કરેક્શન કરવા માટે. હા મિશ્રી. હા સર. ઓથોરાઇઝ શેર કેપિટલ અને ઇશ્યુડ શેર કેપિટલ. ઓથોરાઇઝ શેર કેપિટલમાં સર જેટલા ઇક્વિટી શેર લીધા હોય ને એ લખવાના, અને પ્રેફરન્સ શેરમાં પણ જેટલા લીધા હોય ને એ લખવાના. જેટલા રૂપીસ ના લીધા. હા એટલે હા વેચાણ મીન કે જે કર્યા હોય ને આપણે જેટલા રૂપીસ ના એ વાળા લખવાના. અને પછી ઇશ્યુડ માં પણ જેટલા ઇક્વિટી ને પ્રેફરન્સ શેર જેટલા પાર્ટનર લીધા હોય એટલા લખવાના.
અચ્છા, લીધા હોય, ફરીથી લીધા બોલે છે. મીન્સ કે જે આપણે કર્યા હોય એ વાળા. કયા હોય? ઇસ્યુ કર્યા હોય તો એટલા બંનેમાં હવે શું મને ફરક? આવડી ગયા તો બંનેમાં શું ફરક પડે? તો ઓથોરાઇઝ ને ઇશ્યુ શું ફરક પડે? સર ઓથોરાઇઝ એટલે જે ગવર્મેન્ટ પરમિશન આપે કંપની. એવું બોલાય, સાંભળ, એવું બોલાય કે ઓથોરાઇઝ કેપિટલ ઇક્વિટી હોય, પ્રેફરન્સ હોય, જે ગવર્મેન્ટે પરમિશન આપી એ લખવાના, કારણ કે એને આપણે કોઈને આલતા જ નથી, એ ખાલી લખવા ખાતર લખવા પડશે. એમાંથી ઇસ્યુ કર્યા એ લખવાના કે આટલા ઇસ્યુ કર્યા, એ બી લખવાના. હા, હવે બોલ. પછી સર ઇશ્યુ શેર કેપિટલ માં પણ એવું. પછી હવે સબસ્ક્રાઇબ અને ફુલ્લી પેડ અપ શેર કેપિટલ, એમાં પણ ઇક્વિટી પ્રેફરન્સ શેર અને ઇક્વિટી ને પ્રેફરન્સ શેર ના જેટલા રૂપીસ ના બોલીશ ચાલશે. આપણે ઇક્વિટી પ્રેફરન્સ બધામાં હોય, બે જ ટાઈપના શેર હોય, ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય. એ બધામાં ઓથોરાઇઝ હોય, ઇશ્યુ હોય, સબસ્ક્રાઇબ એન્ડ ફુલ્લી પેડ હોય, સબસ્ક્રાઇબ એન્ડ પાર્શિયલી પેડ હોય, ફોરફિટેડ હોય. આ બધામાં ઇક્વિટી પ્રેફરન્સ તો હોય. આપણે શેરને નહીં કહેવાની જરૂર, મેઇન એનો કોન્સેપ્ટ કહેવાની જરૂર છે. બસ બોલો. હા, તો સર એમાં ઇશ્યુ જે ફુલ્લી પેડ અપ ઇશ્યુ કર્યા એ લખવાના, અને પછી જે ફુલ્લી પેડ ના કર્યા હોય એ વાળા પણ લખવાના. અને એમાં જે કોલ ઇન એરિયા મીન્સ કે જે આપણે કોલ કર્યા હોય એ વાળા માઇનસ કરવાના. પછી બસ, પછી જે ફોરફિટ કર્યા હોય એ વાળા. હા, ટોટલ કોનું કરવાનું? કોનું ટોટલ કરીને આપણે બતાવવાનું? સર આ ત્રણેયનું ટોટલ કરીને બતાવવાનું. ત્રણના નામ બોલ. સર જો શેર કેપિટલ નું ટોટલ કરવાનું, પછી ફુલ્લી પેડ અપ શેર કેપિટલ અને ફુલ્લી પેડ ના કર્યા હોય એ વાળા, અને પછી ફુલ્લી પેડ અપ શેર કેપિટલ, ફુલ્લી પેડ ના કર્યા હોય એ, એટલે બે થયા. ત્રીજું કરું? ફોરફિટ કરેલા શેર. હા ભાઈ, છોકરાઓ જે આગળ ભણી ગયા બોલીને આયા, આ ત્રણનું ટોટલ થાય. ઓથોરાઇઝ કેપિટલ નું ટોટલમાં ના લેવાય, ઇશ્યુડ કેપિટલ નું ટોટલમાં ના લેવાય, સબસ્ક્રાઇબ કેપિટલ હોય એ જ લેવાય. અહીંયા ટોટલ લખતી વખતે સબસ્ક્રાઇબ કેપિટલ જ લેવાની. ઓથોરાઇઝ કેપિટલ છે ને, તમે ફોર્મેટમાં જુઓ, એની નીચે એક લાઈન છે. પછી ઇશ્યુડ કેપિટલ છે ને, એની નીચે એક લાઈન છે. એનો મતલબ કે એને ટોટલમાં લેવાનું નહીં, એને ઇન્ફોર્મ કરવા માટે ખાલી રાખેલું. હવે બાકીના નીચે જે આપે છે, ફુલ્લી પેડ, પાર્શિયલી પેડ, ફોરફિટેડ શેર્સ, આ ત્રણનું ટોટલ થાય શેર કેપિટલ. બીજા કોઈનું ટોટલ ના થાય. અને આવું આપણે સમજ્યા હતા, અને દેખાઈ આવે છે કે કેટલાને ખબર નથી. રેકોર્ડ કરીને લેક્ચર આપવાથી કેટલો ફાયદો બેનિફિટ તમે લો છો એ બી દેખાઈ આવે છે. મારો કોઈ લોસ નથી. હવે હું તમારી જોડે ત્યારે વાત કરીશ જ્યારે તમે લોકો સારી રીતે ભણવાનું ચાલુ કરશો ને ત્યારે. ત્યાં સુધી હું તમારી પાછળ મેથી નહીં મળું. જે લોકો ભણે છે એની પાછળ જ મહેનત કરીશ. તમે જ્યારે જાગી જાઓ ત્યારે કમલ સર એગ્રી તમને કામ કરાવવા માટે, તમને માર્ક્સ લેવડાવવા માટે. જ્યારથી તમે જાગો ત્યારથી મને કહેજો, સાહેબ હવે હું જાગી ગયો છું, મારે મહેનત કરવી છે, હવે બોલો શું કરવું? ત્યારે હું તમને રસ્તો બતાવીશ. હવે હું આગળ જ જઈશ. વેરી ગુડ મિસ્ટર, પરફેક્ટ આન્સર. નુપુર, રિઝર્વ સરપ્લસમાં કહેવાશે? એમાં બહુ ઝંઝટ નથી. હા સર. હા સર. સર રિઝર્વ સરપ્લસમાં એમાં પહેલા આપણે જે બધા રિઝર્વ સરપ્લસમાં પહેલા બધાનું એડિશન હોય, પીએનએલ નું જે ટોટલ આવે સરપ્લસ એનું. એટલે પીએનએલ નું એડિશન એટલે શું એમ? અરે એડિશન નહીં સર, એમ સરપ્લસ ઓફ પીએનએલ સ્ટેટમેન્ટ હોય ને એ વાળું, અને એમાંથી લેસ કરવાનું બધું. શું સર ક્વેશ્ચન? એમાઉન્ટ આપણને ક્યાંથી મળે? એ પીએનએલ ની સરપ્લસ ની એમાઉન્ટ ક્યાંથી લાવીશ તું? કઈ જગ્યાએથી ઉઠાઈને મૂકીશ ત્યાં? સર પીએનએલ સ્ટેટમેન્ટમાંથી. પીએનએલ સ્ટેટમેન્ટમાં ઘણી બધી આઈટમ છે. પહેલા ઇન્કમ આવે, એમાં સેલ્સ હોય છે, પછી અધર ઇન્કમ હોય છે, પછી ટોટલ ઇન્કમ હોય છે. કઈ એમાઉન્ટ લઈને મૂકીશ? હા સર એનું ટોટલ. ટોટલ ઇન્કમ મૂકીશ? ના, પીએનએલ સ્ટેટમેન્ટ નું જે લાસ્ટમાં આવે ને એનું. એ લાસ્ટમાં આવે એને શું કહેવાય એ જ પૂછું છું તને.
એટલે શું કહેવાનું નહીં આવે. હા એ અમાઉન્ટ મતલબ શું કહેવાય કંઈક લખવું તો પડશે ને એમ લાસ્ટમાં આવી ગયું શું આવી ગયું પણ નહીં લખવું પડે આ છે હા એટલે લખવું તો પડે જ ને કે. લખવું પડે ને શું કહેવાય થોડા આમ પેજ ફેરો આમ એક પેજ આમ ફેરો એટલે દેખાશે આ તો ફેક. જોઈને બોલ પણ બોલ પરફેક્ટ અને કહે છે શું સામે કંઈક લખેલું છે એક એક માર્ક્સ ઇમ્પોર્ટન્ટ છે સ્કૂલમાં 100 માંથી 100 આવશે ને મને ઇન્ટરેસ્ટ નહીં હું સ્કૂલમાં નથી બાકી આ વખત મેં પેપરની જે સ્ટાઇલ બદલવાની વાત કરી હતી ને એમાં તો ખરેખર અંદરથી પથારી કરી નાખે તમારી તમે લોકો માર્ક્સ બી એ રીતે ના મળે જે રીતે તમે વિચારો વાંચેલું તૈયાર કરેલું હોય તો મળે બાકી ના મળે હા સર એન્ડ ટોટલ એક્સપેન્સ. ટોટલ એક્સપેન્સ કહેવાય ઓહો સખા ના એટલે પીએનએલ માં તો લાસ્ટ માં એ જ આવે ને પણ. ભાઈ પીએનએલ માં લાસ્ટમાં ટોટલ એક્સપેન્સ આવે ને Profit ટોટલ before. એક્સપેન્સ લખે છે અને કહે છે સરપ્લસ જોરદાર ના કહેવાય ના સર વિશાલ શું આવે ભાઈ સર તમે કરો. વિશાલ ગયો ના આવી ગયો ને બોલ ભાઈ વિશાલ શું સર કહેવાય પણ પૂર્વી શું કહેવાય પીએનએલ નું સ્ટેટમેન્ટ બને એમાં છેલ્લે મળે એને શું કહેવાય Profit before tax. છેલ્લે પ્રોફિટ બિફોર ટેક્સ મળે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે Profit. હે Profit after. તો યાર હું છેલ્લે મળવાની વાત કરું છું ને તું થોડું પહેલા મળી લેજે Profit હે after. ને? આવડી યાદ. હા સર પ્રોફિટ આફ્ટર ટેક્સ પરફેક્ટ યાદ આવી. પરફેક્ટ યાદ આવી ગયું ને સર હવે બધું મેં કાલે લેસ હવે એમાંથી બધું સાંભળો. માઇન્ડ. મેં કાલે છે ને તમને લોકોને એક એવો લેક્ચર મોકલ્યો છે કે જે એકદમ બેઝિક લેક્ચર પીએનએલ નું અને એ લેક્ચર જો ભણી લો ને એ હું અમુક વાર એ લેક્ચર છે ને જેનો મારે લેવાનો હોય ને એને હું પર્સનલી બોલાવીને અલગથી જ લેતો હોઉં એ લેક્ચરમાં એવું ભણાવતો હોઉં છું કે જે અલગ જ હોય છે એકદમ બેઝિક વસ્તુ કહેવાય કે જે મગજમાં છેલ્લેમાં છેલ્લો છોકરો હોય તો એને આવડી જાય કે જેને છેલ્લામાં છેલ્લું આવ્યો હોય છેલ્લે 5 મિનિટમાં એટલે છેલ્લા 1 મહિનામાં છેલ્લા 15 દિવસમાં છેલ્લા 1 દિવસમાં મારી જોડે આવે અને એને મારે આખું શીખવાડવું હોય તો શું કરવું પડે એ લેક્ચર મોકલી દો ને એનું પીએનએલ તૈયાર થઈ અને એ બી સારી રીતે છેલ્લે આવેલો છોકરાને ત્યારે જ હું એ ભણાવું સ્ટાર્ટિંગમાં એવું બધું ના ભણાવવાનું સ્ટાર્ટિંગમાં તો તમને લોકોને મગજમાં તૈયાર સાથે હોવું જોઈએ એ લોકો ભણી લે એટલે ખબર પડે સ્ટુડન્ટ અલગ થાય ને કે આ ભણવા વાળો ને આ હજી ઓછું ભણાય છે એના પછી આપવાનું તો કાલનો લેક્ચર બધા જોજો હા નુપુર બોલો બોલો આગળ બોલો હા સર એમાં મતલબ હવે જે પ્રોફિટ આફ્ટર ટેક્સ આવે એમાંથી બધું જે માઇનસ કરવાનું હોય એ અચ્છા પ્રોફિટ આફ્ટર ટેક્સ જે છે ને એનું જ નામ છે સરપ્લસ ઓફ હા સરપ્લસ ઓફ એઝ પર પીએનએલ હા સ્ટેટમેન્ટ. સરપ્લસ ઓફ પીએનએલ એ પ્રોફિટ આફ્ટર ટેક્સ ને કહે છે બીજું કઈ નથી કહેતા યસ સર. સારું ચાલ બીજું બધું પછી માઇનસ કરજે પહેલા એમ કે લોસ હોય શું કરું શું સર લોસ પીએનએલ માં લોસ આવ્યો તો શું કરવાનું શું કરવાનું સર આવું ક્યાં શીખવાડ્યું છે તમે નહીં યાદ નહીં શીખવાડ્યું તો બી હું ખોટું શું કરાવું. રિઝર્વ અને સરપ્લસ નું લિસ્ટ છે ને એમાં છેલ્લી આઈટમ જો હા એમાં લાસ્ટ છે લોસ એઝ પર ધ સ્ટેટમેન્ટ ઓફ ધ પીએનએલ. શું થાય સર લોસ હોય તો માઇનસ થાય શું થાય માઇનસ. હા ભાઈ આ નુપુર ને મેં પકડી રાખ્યો છે સમજવાનું બધા તમે સમજો આ નુપુર ને નથી કહેતો બીજા બધા છોકરાઓને કહી રહ્યો છું જે લોકો અહીંયા મારા લાઈવ માં છે તો નુપુર એક મસ્ત શું કહેવાય મળી ગયું છે જેના આધારે આપણે બધાને સમજાવી શકીએ હા હા કઈ વાંધો નહીં. એટલે મને સમજવા દે. નુપુર સ્ટાર્ટિંગમાં પ્રોફિટ હોય તો આ બધું માઇનસ કરવાનો સવાલ આવે જો લોસ જ હોય તો માઇનસ નહીં ઉપરથી ઘરેથી નાખવા પડશે બીજા એટલે એ તો આવશે જ નહીં એટલે બે આઈટમ પ્લસ જો પ્રોફિટ હોય સરપ્લસ કહેવાય અને સરપ્લસ ને આપણે એમાંથી જ્યાં જ્યાં માઇનસ કરવાનું એ માઇનસ કરીને લઈ જવાનું અને જો લોસ હોય તો બધી રિઝર્વ નું પહેલા પ્લસ કરવાનું છેલ્લે લોસ ને માઇનસ માઇનસ કર.
અને જે કરવાનું, આન્સર yes. આવે અહીંયા લખવાનું. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું અત્યારે તમને લોકોને આખું ડિટેલમાં કહેવાનું કહેતો જ નથી. હું તમને જે મેં લેક્ચરમાં ભણાવ્યું છે એની અંદર કઈ ઇમ્પોર્ટન્ટ આઈટમ હતી. આ માઇનસ કરવાનું ભૂલી જવાય. પછી હજી અંદર એક વસ્તુ ભૂલી જવાય એવી છે. હા બોલ તું બોલ, વાંધો નહીં. પ્રોફિટ એટલે શું ભૂલી જવાય? ના પ્રોફિટ માંથી માઇનસ કરો. તું ચાલુ રાખ, તું તારી રીતે સમજાય. હા પ્રોફિટ માંથી સર એમાંથી માઇનસ appropriation of profit, general reserve, provision, proposed dividend. આ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ પાછું શું છે? શું સર? appropriation of profit? શું છે? અવાજ કપાય. હે આવું તો હારું કઈક નવો જ word આવ્યો. ક્યાં નાખવાનો? આપણે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ કર્યું એ 5000 રૂપીસ એવું તમે ધારો કે લખતા હો, જે પ્રમાણે તે મને કીધું 5000, તો સર ક્યાં નાખું? ત્યાંથી માઇનસ કરીને ક્યાંક તો પ્લસ કરવાનું ને. શેમાં પ્લસ કરવું આટલા બધામાં? ચલો કોણ આન્સર આપશે બધામાંથી? બધા જેટલા પણ બેઠા છે. આને જે કીધું નુપુરે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ કરવાનું, પછી જનરલ રિઝર્વ કરવાનું, પ્રોવિડન્ટ ફંડ અરે ડિવિડન્ડ ડિક્લેર કરવાનું. તો આ તો બરાબર છે, પણ હું ખાલી નામ કહું છું. પ્રોવિઝન આપણે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ લખ્યું છે, સારું એ ક્યાં કરવાનું? બધા જેટલા બી બેઠા છો, ધ્વનિ, વિશાલ, મિશ્રી, વિવિધા નથી, બધા જેટલા બી બેઠા છો, કોણ આન્સર આપશે? 1 માર્કર ક્વેશ્ચન. સર. કોણ? ધ્વનિ? સર હા. અચ્છા, બીજું કોણ? સર હું જ છું. અચ્છા નુપુર, સોરી. એટલે ધ્વનિ અને નુપુર. બીજું કોણ? કોઈ નહીં. તો નુપુર ને આપણે પહેલા ચાન્સ આપીએ ને, ત્યારથી તો મેં શરૂઆત કરી. તું ના બોલે એટલે મારે બીજાને પૂછવું. બોલ. ટ્રાય કરો 100%. ટ્રાય. સર એટલે બેલેન્સ શીટ માંથી આપણે કરીએ માઇનસ, તો આપણે પીએનએલ માં કરવાનું. એટલે તું પીએનએલ માં માઇનસ કરે છે યાર. હમણાં તો કે છે સરપ્લસ તો પ્રોફિટ માંથી પ્રોફિટ એપ્રોપ્રિએશન કરવાનું માઇનસ. આ બેલેન્સ શીટ તો છે. હા ધ્વનિ બોલ તું હવે. સર રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માં એડ થાય. અચ્છા, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ માં એડ થાય. ઓકે. હા બીજું કઈ બોલતું તું વચ્ચે? સર અવાજ આવ્યો. સર રીઇન્વેસ્ટમેન્ટ. એવું ને વર્ડ લખેલું હોય ને રીઇન્વેસ્ટમેન્ટ, તો રીઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એક વાત કહી દઉં, ચલો મને મસ્ત ટોપિક મળ્યો આજે. આજે લેક્ચર પતી જશે એમને. હવે 1 માર્ક નો ક્વેશ્ચન પૂછું છું. વોટ ઇઝ રીઇન્વેસ્ટમેન્ટ એન્ડ વોટ ઇઝ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ? મને ખબર પડી ગઈ આ મારી કમી છે, તમારી કોઈ ભૂલ નથી. એમાં મારી ભૂલ છે કે મેં તમને લોકોને આ વસ્તુ નથી કીધી. વોટ સર ઇઝ રીઇન્વેસ્ટમેન્ટ હા ખબર છે. બોલ. સર રીઇન્વેસ્ટમેન્ટ એટલે જે આપણને ફર્મ માંથી જે બી પ્રોફિટ થયો અને મતલબ બધું ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી જે બી વધે અને આપણે પાછું એક બિઝનેસ માં લગાડીએ, મતલબ એના માટે રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. બરાબર. હા, એ રીઇન્વેસ્ટ. સારું. હું તારી વાત માની ગયો. અને રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. એ બેલેન્સ શીટમાં કઈ જગ્યાએ લખાય? આ તો થિયરી પોર્શન કીધી, બરાબર છે. આ બેલેન્સ શીટમાં કઈ જગ્યાએ લખવું અને શું લખવું સામે નામ? રીઇન્વેસ્ટમેન્ટ ક્યાં લખવાનું? ક્યાં લખવાનું? સર આ તો આરું નવું કઈ કાઢ્યું. રીઇન્વેસ્ટમેન્ટ ક્યાં લખ્યું? હા યુવરાજ. સર રિઝર્વ એન્ડ સરપ્લસ માં લખાય પણ નામ નહીં ખબર. અચ્છા, રિઝર્વ એન્ડ રિઝર્વ સરપ્લસ માં લખાય પણ નામ નહીં ખબર. હા સર. એકચ્યુઅલી તમને બધું ખબર છે, પણ જ્યારે હું તમને આમ ખોલીશ ને આ વસ્તુને, બહુ મજા આવી ગઈ. આજે બહુ જ મજા આવી ગઈ. તમે લોકો ખરેખર ભણવાને લાયક છો. જે લોકો આપણે બોલી રહ્યા છે ને, સમજો. બોલશો તો શીખવા મળશે. બાકી ક્યાં અટક્યા ને એ મને બી નહીં ખબર પડે. હું મારું 100% આપી ચૂક્યો છું એવું મને લાગે છે, પણ નથી. આ સાંભળ્યા પછી ખબર પડે છે કે ક્યાં અટક્યા છે. 1 માર્કર ક્વેશ્ચન. વોટ ઇઝ રીઇન્વેસ્ટમેન્ટ એન્ડ વોટ ઇઝ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ? આ બંનેનો મીનિંગ શું થાય
તો રીઇન્વેસ્ટમેન્ટ નો મિનિંગ બરાબર છે. તમને ખબર છે આ રીઇન્વેસ્ટમેન્ટ છે, પણ એકચ્યુઅલી ક્યાં લખાય નહીં. તમે લખો જ છો પણ તમને એ નહીં ખબર આને રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ચલો આટલી હિન્ટ આપી. જો નહીં, શું કેવું છે તારું? સર રિઝર્વ એન્ડ સરપ્લસ માં લગભગ જનરલ રિઝર્વ કા રિઝર્વ ફંડ માંથી કોઈ તો જનરલ રિઝર્વ ના લખીએ આપણે પ્રોફિટ એપ્રોપ્રિએશન કરીએ માઇનસ જનરલ રિઝર્વ, ત્યાં માઇનસ રીઇન્વેસ્ટમેન્ટ એવું થોડી કરીએ છીએ. સર લગભગ હા એને બીજો આન્સર આપ. બોલો આપણે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ એટલે શું? એ તો સર નહીં ખબર. નહીં ખબર? ઓકે સ્ટુડન્ટ, આપણે છે ને હવે એની ચર્ચા કરીએ. કોઈ છે જે બોલવા માંગે છે? ખરેખર બોલવા ચાલુ જ કરી દો. સારું, ચાલો ઓકે. હવે હું તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. આપણે પીએનએલ એકાઉન્ટમાંથી પીએનએલ જે બેલેન્સ છે ને રિઝર્વ અને સરપ્લસ નું સ્ટાર્ટિંગ કરીએ. રિઝર્વ સરપ્લસ નું જે સ્ટાર્ટિંગ છે ને, લખું છું હવે હું એને રિઝર્વ સરપ્લસ ના સ્ટાર્ટિંગ ને અહીંયા લખું છું. પ્રોફિટ એન્ડ લોસ નો પ્રોફિટ જે આપ્યો છે એ, એમાંથી આપણે માઇનસ કરીએ છીએ. સપોઝ પહેલું આપણે માઇનસ કર્યું, આપણે જનરલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા તો માઇનસ કર્યું. પછી પ્રપોઝ ડિવિડન્ડ કર્યું, એ માઇનસ કર્યું. વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડમાં લઈ ગયા, એ માઇનસ કર્યું. આ બધું માઇનસ કરીને પછી તમે જે એમાઉન્ટ આવે છે એ એમાઉન્ટ રિઝર્વ સરપ્લસમાં રહેવા દો છો. અચ્છા, આ કોને નથી ખબર કે ખબર નથી પડતી તો પૂછજો પ્લીઝ. અત્યારે હું રિઝર્વ સરપ્લસ ની વાત કરું છું. આ રિઝર્વ સરપ્લસમાં શું લખવાનું? તો પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ જે મળ્યો એ પ્રોફિટ લખો. એમાંથી જ્યાં જ્યાં જે આપવાનું છે એ બધું આપી દો, માઇનસ કરો, અને જે વધે એ તમે આઉટર કોલમમાં બતાવો છો. એ આપણે રિઝર્વ લખવાની હોય. અને હજી બીજી જનરલ રિઝર્વ જે પણ રિઝર્વ આવતી હોય એ બધી રિઝર્વ લખવાની હોય. એ બધી રિઝર્વ્સ નું ટોટલ અને આ પીએનએલ નું જે બેલેન્સ આવ્યું એ આ બધાનું ટોટલ કરીને તમે રિઝર્વ અને સરપ્લસમાં નાખો છો. આ કોને નથી ખબર? તો બસ છોકરાઓ, હવે જે કહું છું એ સાંભળજો ધ્યાનથી. બગા વિવેક, તારે આ રીતે નહીં, મારો ક્વેશ્ચન સામે પૂછી લેવાનો. બોલ, વચ્ચે શું છે સીધું પૂછવાનું. કોને નથી ખબર તો મને નથી ખબર એમ. મારું ધ્યાન नीचे सर मुझे नहीं पता था. हाँ नहीं पता था. अब पता चल गया कि सिखाना पड़ेगा और भी? नो सर, पता चल गया. ठीक है, वेरी गुड, ओके. अब बात आती है आगे. આગળ સમજીએ શું છે, ધ્યાનથી સમજો. જે તમે લોકો કહો છો ને રીઇન્વેસ્ટમેન્ટ, આ જે એમાઉન્ટ આવી ને રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. રીઇન્વેસ્ટમેન્ટ બહારથી નથી આવતું કોઈ કે લખો રીઇન્વેસ્ટમેન્ટ. આ જે એમાઉન્ટ આવી પીએનએલ નું જે બેલેન્સ રહ્યું એ તમે કોને આપો છો? કોઈને નહીં. જે બેલેન્સ રહ્યું એ જ રીઇન્વેસ્ટ કર્યું કહેવાય. એ તમારું બિઝનેસ ની અંદર જ છે. ધેટ ઇઝ ધી રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. પ્રોફિટ માંથી જે તમે બધાને આપી દો છો, જ્યાં નાખી દો છો, એ કાપ્યા પછી જે વધ્યું ને એ બધું રીઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અચ્છા, બીજી એક વાત કહી દઉં. આ જનરલ રિઝર્વમાં જે ટ્રાન્સફર કર્યું એ પણ રીઇન્વેસ્ટમેન્ટ જ છે ઇનડાયરેક્ટલી. તમે વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડમાં નાખ્યું, રીઇન્વેસ્ટમેન્ટ જ છે. પણ હા, એક્ચ્યુઅલ રીઇન્વેસ્ટમેન્ટ કેટલું? એક્ચ્યુઅલ જે તમે કહો છો એ આ છે રીઇન્વેસ્ટમેન્ટ. તો પ્રોફિટમાંથી તમે પ્રોફિટનું એપ્રોપ્રિએશન કરો છો, જેને આપવાનું જે આપી દો છો. જે વધે છે એને કહેવાય રીઇન્વેસ્ટમેન્ટ. એનો મતલબ સર એપ્રોપ્રિએશન શું છે? આ બધું એપ્રોપ્રિએશન. આ જેટલી પણ પ્રોફિટમાંથી આઈટમ માઈનસ કરી એને કહેવાય એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ.
છોકરાઓ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ક્યાંય ઉપરથી નથી આવ્યું. અને તમે લોકોએ ટેક્સ્ટ બુકમાં વાંચવાની ભૂલ કરી છે. ટેક્સ્ટ બુકમાં તમે પરફેક્ટલી વાંચી નથી શક્યા એનો મતલબ એવો થાય છે. એપ્રોપ્રિએશન નો મીનિંગ શું? પ્રોફિટ માંથી કોઈને આપવું. તો કોને આપવું? જનરલ રિઝર્વમાં નાખો, પ્રપોઝ ડિવિડન્ડ કરો, વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડમાં નાખો. ધેટ ઇઝ એપ્રોપ્રિએશન. આ બધું એપ્રોપ્રિએશન કરો છો. તો તમને હેડિંગ આપ્યું છે કે પીએનએલ માંથી એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ માઇનસ કરો. હવે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ની અંદર કઈ આઈટમ? જનરલ રિઝર્વ, પ્રોવિડન્ટ, પ્રપોઝ ડિવિડન્ડ, વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ, જ્યાં નાખવું હોય નાખો. તો એકચ્યુઅલી ટેક્સ્ટ બુકમાં હેડિંગ આપ્યું છે માઇનસ એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ. હવે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ની અંદર કઈ આઈટમ? આ બધી એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ની આઈટમ છે. હવે વિચારો, આપણે ટેક્સ્ટ બુક બી બરાબર નથી વાંચતા. ધ્વનિ ક્લિયર થાય છે? હા સર. તારી જોડેથી ખરેખર આવી એક્સપેક્ટેશન નહોતી કે તું મને આવો આન્સર આપીશ. આ એપ્રોપ્રિએશન શું છે? કે તને એવું લાગ્યું સર તમે ક્વેશ્ચન પૂછો એટલે સારું બદલાઈ ગયું, કંઈક હશે? એવું તો નથી ને? ના સર, આ પહેલા યાદ નતું આવતું એટલે. સાચી વાત છે, કઈ વાંધો નહીં. છોકરાઓ કોને ડાઉટ છે? ટેક્સ્ટ બુક ની અંદર જે એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ છે એનું લિસ્ટ આપેલું છે તમને. એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ કોઈ અમાઉન્ટ નથી. આ બધી એપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ ની જ અમાઉન્ટ છે. એપ્રોપ્રિએશન એટલે પ્રોફિટ માંથી કોઈને આપવું, ક્યાંક મોકલવા, એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવા અલગ અલગ જગ્યાએ. પતી ગયું. હા મિસ્ટર કઈ કેવું છે? બોલ બેટા. સર આમાં જનરલ રિઝર્વ પ્લસ એપ્રોપ્રિએશન છે, માઇનસ નો તમે કીધું ને આ બધી આઇટમ્સ માઇનસ થાય. માઇનસ જ હશે, પ્લસ ના હોય. જોઈ લો ક્યાં છે. માઇનસ તો લખ્યું છે મારામાં તો. તું કઈ જગ્યાએ વાંચી છે? પેજ નંબર 128. હા બસ એમાં જ તે સર. પેજ નંબર એક મિનિટ હું કહું છું એ પ્રમાણે જોતી જા. પેજ નંબર 128 ઉપર 2 નંબર લખ્યો છે, એનું હેડિંગ વાંચતો. રિઝર્વ એન્ડ સરપ્લસ. હા એમાં વાંચ નીચે. હા હા ઓકે ઓકે બરાબર સર. ખબર પડી ગઈ કે નહીં? હા હા હા. અચ્છા તું ક્યાં વાંચતી હતી હવે તું મને સમજાય. એટલે ક્યારેક બીજી વાર કોઈ સર હું તો નીચે જે જનરલ રિઝર્વ છે ને એમાં જે પ્લસ એ વાળું. અચ્છા જનરલ રિઝર્વ વાળું છે, સમજી ગયો. એમાં પણ બગા પ્લસ ઇન્ક્રીઝ એવું લખ્યું છે ને, કોન્ટ્રીબ્યુશન એવું કંઈક છે ને? શું વર્ડ છે ત્યાં? જનરલ રિઝર્વ પ્લસ એપ્રોપ્રિએશન. એ શું છે? નીચે લખ્યું હા જનરલ રિઝર્વ જે વધારાનું આ છે ને અહીંથી માઈનસ કર્યું કે જનરલ રિઝર્વમાં પ્લસ કરવું પડે ને, આ એ છે નીચે જે આપ્યું છે. અચ્છા. ઓલરેડી આપણી જોડે 5 લાખનું જનરલ રિઝર્વ છે અને બીજું જનરલ રિઝર્વ આપણે પ્રોફિટ માંથી ત્યાં નાખ્યું, એટલે કે એમાં એપ્રોપ્રિએશન કર્યું, એમાં નાખ્યું. ઓકે સર. વેરી ગુડ. જો આ પૂછશો તો ખબર પડી ને, આ ડિસ્કશન થયું તો ખબર પડી ને. બધા ક્લિયર કરો, એના વગર આપણું કોઈ કામ થવાનું નથી. બેટા લેક્ચર ચાલુ છે, પછી કર ને ફોન 12 વાગે. તું કર 12 વાગે. હા પાછો હું ભૂલી જાઉં. ચલો ઓકે, ક્યાં હતા? વેરી ગુડ. કોઈને કઈ ડાઉટ? બીજાને પૂછવું છે, ક્લિયર કરવું છે, કરી દેજો. ઓકે, તો બે વસ્તુ થઈ ગઈ, શેર કેપિટલ અને રિઝર્વ સરપ્લસ. હાશ, હવે આગળ જઈએ સર ફટાફટ. કોણ છે? ખુશી. હા સર. આ લોંગ ટર્મ બોરોઈંગ અને શોર્ટ ટર્મ બોરોઈંગ બંને સમજાવો. લોંગ ટર્મ બોરોઇંગ્સમાં ડિબેન્ચર, બોન્ડ, પબ્લિક ડિપોઝિટ, લોંગ ટર્મ લોન. પણ આમાં મેં શું શોર્ટ ટર્મ સમજાવ્યું હતું? બોરોઇંગ્સમાં મેં એક્સપ્લેનેશન શું આપ્યું હતું? આ જરૂર છે, આ નથી જરૂર, આને ખાસ ધ્યાન રાખવાનું, આ નહીં રાખવાનું, એવું કઈ સમથિંગ? સર યાદ નથી. સારું. કઈ આઈટમ આવે છે એમાં અત્યારે મને ઇન્ટરેસ્ટ નથી, એ બરાબર છે, તમે સાચા છો. પણ જે વસ્તુ શીખવાડી છે એ યાદ હોવી જોઈએ અત્યારે. ધ્વનિત બોલ ફટાફટ. सर लॉन्ग टर्म बोरोइंग्स मतलब जो हम बाहर से लोन लेते हैं, बोरोइंग्स मतलब कुछ लेना तो हम लोन लेते हैं,
हाँ तो लोन का इतना वो नहीं है, अगर लोन देंगे तो हम समझ जाएंगे इजीली। और ध्यान रखने का है बॉन्ड और पब्लिक डिपॉजिट में। तो इंपॉर्टेंट वर्ड जो याद रखने हैं, बॉन्ड एंड पब्लिक डिपॉजिट, के जिसमें गलती हो सकती है वो याद नहीं आता है कि वो लॉन्ग टर्म होगा कि शॉर्ट टर्म होगा, लेकिन बॉन्ड और पब्लिक डिपॉजिट दिखे ना इसका मतलब वो लॉन्ग टर्म ही होगा। डिबेंचर दिखे ना तो लॉन्ग टर्म ही होगा। क्यों? डिबेंचर 10 इयर्स 30 इयर्स का रूल जो हम सीखे थे लास्ट लेक्चर में डिस्कशन किया था। चलो वेरी गुड। शॉर्ट टर्म के बारे में बताओ। सर शॉर्ट टर्म लोन्स मतलब जो पहले लेते हैं 1 साल के पहले। हाँ वो लोन हो गया। लोन तो 1 साल के इंपॉर्टेंट नहीं अंदर है, तो इसमें इंपॉर्टेंट चीज क्या है जो याद रखना है? बैंक ओवरड्राफ्ट और कैश क्रेडिट्स। यस, बैंक ओवरड्राफ्ट एंड कैश क्रेडिट ऐसी आइटम है जिसमें लिखा नहीं होता है लॉन्ग टर्म है कि शॉर्ट टर्म है, वो शॉर्ट ही होता है। और बॉन्ड पब्लिक डिपॉजिट ऐसा है जो लॉन्ग ही होता है। ये सुन के पहली बार यहाँ पे आप लोगों को दिख रहा है कि हाँ लाइन में है, आ गया याद, लेकिन जब देखोगे तब याद आना चाहिए कि हाँ ऐसा डिस्कशन हुआ था, इसका नाम यानी लॉन्ग टर्म, इसका नाम यानी शॉर्ट टर्म। सिंपल है। जानवी एक क्वेश्चन है, इन्वेस्टमेंट इन बॉन्ड શેમાં લખું? જાનવી તું કંઈક બોલે છે તો અવાજ નથી આવતો, રીજોઈન થઈ જા। જાનવી ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડ નો આન્સર આપો। આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશ એટલે અસેટ્સ જ હોય। જો છોકરા આ રીતે જાઓ જોવાનું, પહેલા શું જોવાનું? મેં કીધું ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડ, એટલે બોન્ડ સાંભળીને હમણાં સરે કીધું હતું સર બોન્ડ એટલે યાદ રાખવાનું લોંગ ટર્મ જ હોય, લોંગ ટર્મ જ હોય। પબ્લિક ડિપોઝિટ એટલે લોંગ ટર્મ માં નાખી દો। એટલે ભાઈ લોંગ ટર્મ બોરોઈંગ હોય પણ એ આપડા હોય તો ઇન્વેસ્ટમેન્ટ એટલે આ બાજુ ના હોય સાહેબ, આ બાજુ હોય। પહેલા તો એ નક્કી થઈ જવું જોઈએ, મગજમાં ક્લિયર થઈ જાય આ સર ઇન્વેસ્ટમેન્ટ ખબર પડી ગઈ આ બાજુ હોય, આ બાજુ ના હોય। मैं बॉन्ड खरीद्या છે એટલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, मैं पब्लिक डिपॉजिट માં પૈसा ઇન્વેસ્ટ કર્યા છે તો એ મારા માટે એસેટ હોય। अच्छा जानवी क्या લખું હવે? નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ માં। આ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ? હા। अच्छा કેમ એવું? અહીંયા કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ના હોય? બટ સર બોન્ડ 1 સાલથી વધારે માટે આપણે ઇન્વેસ્ટ કર્યા હોય ને નામ જનરલી એવું જ હોય। વેરી ગુડ સ્ટુડન્ટ્સ। બોન્ડ હોય ને બોન્ડ, એ બોન્ડ જનરલી લોંગ ટર્મ જ હોય। તમને એવું કીધું ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડ એટલે લોંગ ટર્મ માં નોન કરન્ટ માં નાખી દેવાનું, કરન્ટ માં નહીં નાખવાનું। સર તમને કેવી રીતે ખબર પડી? તમને ખબર છે અહીંયા આપણે લોંગ ટર્મ બોરોઈંગ ની વાત કરી, બોન્ડ અને પબ્લિક ડિપોઝિટ તો લોંગ ટર્મ માં નાખીએ છીએ, તો પછી આપણે ઇન્વેસ્ટ કરીશું તો એ લોંગ ટર્મ માં જ જશે ને। આ લોજિક બનાવતા આવડી ગયા ને, એકાઉન્ટન્સી તમારા માટે છે ને જોરદાર થઈ જશે। કોઈ બી લેવલ સુધી તમે કામ કરશો, ક્યારેક કોઈ એવો ક્વેશ્ચન આવી ગયો ને સામે ઇન્ટરવ્યુ ની અંદર, તમે આન્સર આપી શકશો જો આ કનેક્શન કરતા આવડશે તો। બાકી ચિંતા નથી। વેરી ગુડ જાનવી। જાનવી બીજું બધું બોલી જાય બાકી જ અહીંથી, પછી હું બીજી ચર્ચા કરી લઉં ફટાફટ। લોંગ ટર્મ પ્રોવિઝન બોલવાનું છે, સમજાવવાનું છે બેટા। હા, લોંગ ટર્મ પ્રોવિઝન એટલે આપણે ક્યારે ને ક્યારે કશું આપવું જ પડે એમ। પ્રોવિઝન એટલે લાયબિલિટી છે, આપવું જ પડે। એમાં કઈ આઈટમ આવે છે? હા, પ્રોવિડન્ટ ફંડ, વર્કમેન એક્સિડન્ટ ફંડ, વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ। એને શોર્ટમાં કેવું હોય તો? વર્કમેન્સ ફંડ। ફરી બોલ તો? વર્કમેન ફંડ્સ। વર્કર્સ લાયબિલિટી ચાલે, તું જે બોલી ખોટું નથી। વર્કર્સ લાયબિલિટી આપણી વર્કર્સ ની માટે લાયબિલિટી, એમની લાયબિલિટી નહીં, આપણી વર્કર્સ ને પે કરવાની લાયબિલિટી બધી આવી ગઈ। अच्छा આનાથી વધારે હજી એક વસ્તુ મેં કીધી હતી, એડમિશન રિટાયરમેન્ટ નું કનેક્શન આની જોડે કર્યું। જાનવી ના,
એ મને યાદ કોને નથી. યાદ છે? જેને આવડતું એ બોલે. એડમિશન રિટાયરમેન્ટ નું કનેક્શન મેં આની સાથે કર્યું, આની સાથે રિઝર્વ સાથે. બોલ બોલ ધોની બોલ. જે સર આપણે લાયબિલિટી સાઈડ હતી અને જે ડિસ્ટ્રીબ્યુટ નતા કરતા એ. બરાબર. અને રિઝર્વમાં અને રિઝર્વ છે એટલે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા હતા પાર્ટનર્સને. પરફેક્ટ આન્સર. આટલું જ શીખવાડી દઉં. એડમિશન રિટાયરમેન્ટ ચેપ્ટરમાં જે વસ્તુઓ ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હતા પાર્ટનર્સમાં એ રિઝર્વ સરપ્લસ છે, અને જે ડિસ્ટ્રીબ્યુટ નહોતા કરતા લાયબિલિટી બતાવતા હતા એ લોંગ ટર્મ પ્રોવિઝન છે. આ કનેક્શન એટલા માટે યાદ કરાવડાવું છું કે જેથી તમને લોકોને ક્યારેક ને ક્યારેક એડમિશન રિટાયરમેન્ટ કરતા હો તો વાંધો ના આવે, આ કરતા હો તો એને યાદ કરીને અહીંયા વાંધો ના આવે, ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ જાય. આગળ બોલવાનું છે જીલ, બાકીનું જે અહીંયા રહી ગયું હોય. હા સર, ટ્રેડ પેએબલ, બોલવા જરૂર, એના સિવાય બાકી છે હજી. ઓકે, અધર કરન્ટ લાયબિલિટી, એમાં આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ, ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, પછી ડિબેન્ચર એન્ડ પ્રીમિયમ ઓન રિડમ્પશન, કોલ્સ ઇન એડવાન્સ ને એ બધું આવશે. ઇન શોર્ટ એડવાન્સીસ અને સોરી અહીંયા એડવાન્સીસ એમાં અને આઉટસ્ટેન્ડિંગ આ બે વસ્તુ અહીંયા આવશે કરન્ટમાં. આ લોંગ ટર્મમાં શું કરીએ? એક મિનિટ છોકરાઓ, સોરી. બોલો બેટા કુછ જીલ. હા સર, એમાં પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર અને પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર આવશે. બરાબર. બીજું કઈ નહીં આવે ને? ના સર. ઓકે, તો આપણે આટલું શીખ્યા હતા આ રીતે થોડુંક કે બધું જોઈ લેવાનું, જે વધે બધું અધરમાં નાખી દેવાનું અહીંયા. બરાબર? જે બી વધે બધું અધરમાં અહીંયા નાખી શકાય. આની અંદર બે જ આઈટમ છે એટલે રિડમ્પશન પ્રીમિયમ, શોર્ટમાં આને કહેવાય તો રિડમ્પશન પ્રીમિયમ. પછી આ 1 2 3 4 5 અને 6 આ 6 આઈટમ ના આવે એટલે અધર કરન્ટ લાયબિલિટી નાખી દેવાનું. ખબર હોવી જોઈએ કે લાયબિલિટી છે એટલે કામ થઈ ગયું. એટલે આટલું આપણે શીખી ચૂક્યા હતા અત્યાર સુધીમાં. અને આજે હવે હું તમને આ શીખવાડવા જઈ રહ્યો છું. તમે કહેશો સાહેબ આ તમે શીખવાડશો એટલી માં પતી જશે? બહુ જ નાનું છે, આમાં ભૂલ થશે જ નહીં. પહેલા તો ફિક્સ એસેટ, એસેટ નહીં ખબર ફર્નિચર હોય, જો અંદર પેજ નંબર 129 ઉપર પહેલા લખ્યું છે. એક કામ કર ને જીલ બેટા, તું જ વાંચ ને, એક લિસ્ટ વાંચી લે ફટાફટ. હા સર, ફિક્સ્ડ એસેટ, ટેન્જિબલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, plant machinery, furniture and fixtures, vehicles, tools and equipments, leasehold asset. હવે આમાંથી કોને ખબર નથી કે આ એસેટ નથી? મારે સમજાવવું પડે એવું કહેજો. કોણ છે? એટલે ધમકાવો તો નહીં, તમને પૂછું છું ભાઈ કે સાહેબ કે કોણ છે એટલે નહીં બોલવાનું એવું નહીં, પણ આ નામથી જ ખબર પડે. એમાં મારે નહીં શીખવાડવું પડે કે આ એસેટ ટેન્જિબલમાં નાખો, દેખાય છે તમને, દેખાય જ છે, દેખાય એવી એસેટ છે. ચલો ઇનટેન્જિબલમાં Goodwill, patents, trademark, copyright, license, software, franchisee. આ બધી આપણે લીધી હોય ને, ફ્રેન્ચાઇઝી લીધી હોય, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, સોફ્ટવેર, લાયસન્સ, આ બધી આઈટમ કેવી છે? જે દેખાતી નથી પણ આપણી એસેટ છે, એના વગર આપણે કામ ના કરી શકીએ. ગવર્મેન્ટ લાયસન્સ આપે તો ગાડી ચલાવી શકો, તે તમારી એસેટ છે, લઈને ના જાઓ, ઘરે મૂકીને જાઓ, ખબર પડે. તમે કહેશો સર એ તો અમે ઓલામાં બતાવી દઈશું, એ અલગ વસ્તુ છે ભાઈ, લઈ તો જવું પડે ને, જોડે છે ને ડીજી લોકરમાં કરી શકો છો, પણ જોડે છે તો, નહીં તો કામનું નથી. તો આ પણ ઇનટેન્જિબલ એસેટ. હવે આ મારે શીખવાડવું પડશે, વિચારો શાંતિથી. જેટલી આઈટમો આમાં નવી છે ને અંદર ડિટેલમાં સમજવાની, આમાં નથી એટલી. નેક્સ્ટ બેટા જીલ. એના પછીના નેક્સ્ટ બેટા જીલ. શું થયું? ધ્વનિ અવાજ આવે છે? હા સર. ઓકે, જીલ નું કેમ બંધ થઈ ગયું? સર ધ્વનિ તું વાંચી લે ને બેટા. અરે જીલ નો માઇક બંધ છે. જીલ માઇક ચાલુ કર. અચ્છા લેફ્ટ થઈ ગઈ. ઓકે ધ્વનિ તું ચાલુ કર બેટા. Non current investment, provident fund investment, debenture redemption
fund investment, shares of subsidiary company, shares and debentures of other company for more than 12 months, fixed deposit with bank for more than 12 months, government securities, unit of mutual fund for more than 12 months. હવે તમે આ બધામાં જુઓ, એક બી એવા નહીં કાં તો મોર ધેન 12 મંથ લખેલું છે, કાં તો ઇન્વેસ્ટમેન્ટ વર્ડ લખેલો છે, એટલે ખબર પડી જાય આ તો સાહેબ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં જતું રહ્યું. સિમ્પલ. કોને શીખવું છે કે આ સર મારે શીખવું છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, ના ખબર પડી, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ ના ખબર પડી છે કોઈ? એટલે આમાં સમજાવવાનું નથી રહેતું, એકદમ ઈઝી છે. નેક્સ્ટ ધોની. Long term loans and advances, loan to the employer for more than 12 months, custom deposit, telephone deposit, electric deposit. ઇન શોર્ટ તમારી એડવાન્સ એટલે ક્યાંક ડિપોઝિટ પડી છે, તમે ટેલિફોન લીધો હોય લેન્ડલાઇન નંબર તો એમાં ડિપોઝિટ લે છે. હવે એ ડિપોઝિટના પૈસા જ્યાં સુધી ટેલિફોન છે ત્યાં સુધી એની જોડે દેવાના છે, ટેલિફોન આપી દો એ પાછો આપશે, એટલે લોંગ ટર્મ છે. કસ્ટમ ડિપોઝિટ, કસ્ટમમાં એટલે બહારથી તમે માલ મંગાવતા હોય, ઇમ્પોર્ટ કરતા હો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્ટિવિટીઝ ચાલતી હોય તો કસ્ટમમાં અમુક પૈસા મૂકી રાખવા પડે, ડિપોઝિટ છે, કરવું પડશે, ઓપ્શન નથી. તો એ એડવાન્સ છે. લોન છે કાં તો એડવાન્સ છે. તમે લોન આપી તો નામથી ખબર પડી જાય, મોર ધેન 12 મંથ લખેલું હોવું જોઈએ, નહીં તો ખબર ના પડે. એડવાન્સમાં ડિપોઝિટ, પતી ગઈ વાત. કેમ ના આવડે? એકદમ સહેલું. અને મેં તમને એ જ કીધું છે, હંમેશા ધ્યાન કોનું રાખવાનું? ઉપરના 3નું, આ 4નું, બાકી નીચેનું અધર તો અરે કોઈ ચિંતા નથી બેટા, ખબર છે, ચિલાઈ નો, ડોન્ટ વરી. અચ્છા, આટલી વસ્તુ થઈ ગઈ. અધરમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, અધરમાં બધું આના સિવાયનું નાખી દેવાનું. લોંગ ટર્મ હોવું જોઈએ તો એક વખત વાંચી લઈએ. વાંચ બેટા. Debenture discount, advertisement, campaign expenditure, research and development expenditure, all to be written off after next 12 months. હવે કોઈ કહેશે કે અધરની અંદર ખરેખર શું છે, શોર્ટમાં કેવું હોય તો એક શોર્ટમાં કેવું છે સર, આ બધા આ છે અધરમાં. હા, fictitious का तो fake asset. ના, ફેક એસેટ, પરફેક્ટ. ફિક્ટિશિયસ એસેટ પરફેક્ટ આન્સર છે. ફેક તો મેં સમજાવવા માટે કીધું છે. યસ, વેરી ગુડ. ફિક્ટિશિયસ એસેટ્સ, જે એસેટ ફેક છે, આપણે તમને યાદ હોય તો બેલેન્સ શીટમાં છેલ્લે લખતા હતા, એને અધરમાં નાખીએ છીએ. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ નીકળતા નહીં, બેસજો, ખબર જ પડશે. બરાબર, તમારો ટાઈમ થઈ ગયો છે મને ખબર છે, પણ આ છેલ્લો ટોપિક આ લોકોનો પતાવવાનો છે, પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફિક્ટિશિયસ એસેટ, ફેક એસેટ, જે ખરેખર એસેટ છે જ નહીં, એ અધર એસેટમાં જાય છે, બાકી કશું નથી ભાઈ. એકદમ ઈઝી. આ 4 આઈટમ અને 5 આઈટમ તમને ખબર પડી જશે, કોઈ ચિંતા નથી એક્સપ્લેનેશનની જરૂર. હા, કોઈને જોઈતું હોય સર મને ના ખબર પડી પૂછજો. ઓકે, નેક્સ્ટ બેટા નીચેનું પણ થોડું વાંચી લઈએ, સમજી લઈએ. Current investment, share and debentures of other companies, marketable securities, government securities, unit of mutual fund, or all for less than 12 months. ટૂંકમાં એવું લખેલું હોય લેસ ધેન 12 મંથ તો અહીંયા, નહીં તો ઉપર. મોર ધેન 12 મંથ, લેસ ધેન 12 મંથ, આટલો જ ડિફરન્સ છે બંનેમાં, બીજું કોઈ નહીં. સિમ્પલ. ઇન્વેસ્ટમેન્ટ તો એ જ છે. યસ, ઇન્વેન્ટરી. Inventory, stock of raw materials, semi-finished goods, finished goods, trade, loose tools, spare parts, consumable stores, goods in transit. અને બાકી હા બસ ઓકે, પતી ગયું. સોરી. હવે આ નામ જુઓ તમે, લૂઝ ટૂલ્સ, સ્પેર પાર્ટ, આ બધું તમારો સ્ટોક છે, ઇન્વેન્ટરી છે, નાખો એમાં. આમાં યાદ રાખવાની જરૂર નથી, નામ આવે એટલે ખબર પડે આ બધું પરચુરણ છે, નાખી દો ઇન્વેન્ટરીમાં. શીખી ચૂક્યા છીએ, અને આ તો મેં તમને શીખવાડ્યું તું બી ખરું. ટ્રેડ રિસીવેબલ શીખવાડવાની જરૂર નથી. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એકવાર વાંચી લઈએ, શીખવાડવાની જરૂર નથી, પણ તોય વાંચી લો બેટા. Cash on hand, bank balance, checks and drafts on hand. પતી ગયું. શોર્ટ ટર્મ, Short-term loans and advances, loan advanced for less than 12 months, advance to the suppliers. સપ્લાયર ને તમે એડવાન્સ આપો છો ને પૈસા, એનો મતલબ કે થોડા ટાઈમમાં આપણને ગુડ્સ આપવાનું છે. એટલે એ સપ્લાયર ને જે પણ તમે એડવાન્સ આપ્યું એ શોર્ટ ટર્મ જ હોય, પણ તમે પબ્લિક
ટેલિફોન ડિપોઝિટ, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ. હવે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ નો મિનિંગ શું થાય છે ખબર છે? તમે ઇલેક્ટ્રિસિટી લીધી ને સામે તમે ડિપોઝિટ આપેલા છે પૈસા. જ્યારે ઇલેક્ટ્રિસિટી બંધ કરાવશો ને ત્યારે પૈસા મળશે. એટલે ભાઈ ઇલેક્ટ્રિસિટી ક્યારે બંધ કરાવીશ એટલે પૈસા મળવાના નથી. મને ગાંધીનગરની નથી ખબર, પણ અમદાવાદમાં ટોરેન્ટ પાવર છે અને ટોરેન્ટ પાવર વાળાએ બધાની ડિપોઝિટ 0 કરી દીધી. કોઈ ખબર જ નહીં, ઘણા બધા, એટલે મેક્સિમમ લોકોને ખબર નહીં કે 5,000 રૂપિયા ડિપોઝિટ ભરેલા હતા એ બધાના ડિપોઝિટના પૈસા 0 કરી દીધા. કોઈ નથી ખબર. અને હવે પાછું ડિપોઝિટ કલેક્શન નું કામ ચાલુ થઈ ગયું છે. ધીરે ધીરે પાછા 5,000 એ લોકો ભેગા કરી દેશે. હવે 0 કેમ કર્યા છોડો, એ અત્યારે નથી કહેવું, કારણ કે આ પાછું ગવર્મેન્ટ ઉપર આવી જશે બધી વાતો, બહુ લાંબુ થઈ જશે, એટલો ટાઈમ નથી આપી ભાઈ. મૂકો. તો થઈ ગયું શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સ. કશું નથી, શોર્ટ ટર્મ એટલે 12 મહિનાથી ઓછું, એડવાન્સ એટલે સપ્લાયર ને આપણે એડવાન્સ આપ્યું યાદ રાખવા જેવું છે કે સપ્લાયર ને આપો તો ઠીક છે, ડિપોઝિટ બીજી જગ્યાએ કરાવતો એ આપણા માટે લોંગ ટર્મ ડિપોઝિટ છે. સિમ્પલ પતિ. અને લાસ્ટ વન અધર કરંટ એસેટ. અધર નું ચિંતા નહીં કરવાની, ઉપરનામાં આવતું એ ઠીક છે, નહીં તો બધું અધર. વાંચો એક વખત. Prepaid expenses, income due but not received, advertisement campaign expenditure, debenture discount, research and development expenditure, all to be written off during next 12 months. હવે સમજો, આ ફિક્ટિશિયસ એસેટ લોંગ ટર્મ વાળી જે મોર ધેન 12 મંથમાં રાઇટ ઓફ થાય, અને આ અહીંયા મૂકવાની એક વર્ષની અંદર જે રાઇટ ઓફ થાય બાકી હોય એ અહીંયા લખી નાખવાની. એટલે શોર્ટ ટર્મ થઈ ગયું, અધર કરંટ થયું, શોર્ટ ટર્મ થઈ ગયું, પતી ગઈ વાત. સિમ્પલ છે. હા, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, એડવાન્સ. એડવાન્સ આપેલું હોય ને તો અહીંયા લખાય, શોર્ટ ટર્મ છે એટલે. અહીંયા જો એડવાન્સ રિસીવ્ડ હતું, આ અધર લોંગ ટર્મ લાયબિલિટી હતું ને એમાં એડવાન્સ રિસીવ્ડ હતું. અહીંયા અધર કરંટ એસેટ છે ને એની અંદર એડવાન્સ પેડ છે અથવા રિસીવેબલ છે. અહીંયા પેએબલ હતું, ત્યાં રિસીવેબલ હતું એટલે છે. સિમ્પલ. આ વસ્તુ મેં ફાસ્ટ કરાઈ છે ના, તમને ખબર છે એટલે કરાઈ રહ્યો છું. કોઈને ના ખબર હોય પૂછો, સર આ તો વાંચીને નહીં ખબર પડતી આ ક્યાં આવે, એવું કોઈ હોય તો મને પૂછી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમારો લેક્ચર ઓવર કરું છું. આજે મેં આખી 100% બેલેન્સ શીટ ક્લિયર કરી છે, અને બેલેન્સ શીટ ક્લિયર થવાથી નેક્સ્ટ લેક્ચરમાં 1 માર્કર એમસીક્યુ વીએસક્યુ ની ડિસ્કશન હવે આપણે કરીશું. સેકન્ડ થિંગ, બધા જ સમ્સ, બધા સમ કોર્સમાં છે નથી, આ તો સર 20 માર્ક નો સમ લાગે છે, મોટો સમ છે, બધા કરવાના. અને બધા સમ કરીને મને કહેવાનું સર મને અહીંયા તકલીફ પડે છે, આ શીખવાડો. તમારી ટેક્સ્ટબુકના બધા જ સમ, ઇલસ્ટ્રેશન, એક્સરસાઇઝ, થિયરી વાળા ક્વેશ્ચન્સ જે ઇલસ્ટ્રેશન આપ્યા છે બધું જ કરવાનું. કોણ કોની અંડરમાં આવે છે હવે તમે બધું કરી શકો છો, જે મેં બાકી રાખી દીધું અત્યારે ડિસ્કશન માટે બાકી રાખ્યું. અહીંયા મેં 100% કમ્પ્લીટ કર્યું. તો આજનો લેક્ચર ઓવર કરું છું. બાય, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમથી આવી જજો.